ઓમ ગણપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખકથા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હમણાં આપણે પવિત્ર એવા પુરુષોત્તમ માસને અનુલક્ષીને કથાઓનું પઠન અને શ્રવણ કરી રહ્યા છે. આજની કથાનું શીર્ષક છે ગોરમાનું પૂજન. આ પહેલાંના વિડીયોમાં આપને કાંઠા ગોર અને શ્રવણનું મહત્વ એના વિશે વાત કરી. આ વિડીયોમાં આપણે સાંભળીશું ગોરમાનું પૂજન. તો ચાલો. માનસ પોતાની તપશ્ચર્યાના બળથી દેવ બન્યો. દેવ બનેલા માનસે દેવોના ગુરુ બૃહસ્પતિને પૂછ્યું, હે ગુરુદેવ, હું દેવ બન્યો, પણ મારી અતિપ્રિય પ્રાણપ્રિય પત્ની કુતરીનો અવતાર પામી છે. તેને દેવલોકમાં મારે શી રીતે લાવવી? દેવગુરુએ કહ્યું, હે દેવ, સમગ્ર વિશ્વમાં પ્રથમ કોટીના જીવને 3 યોનિ મળે છે. એક દાનવની, બીજી માનવની ને ત્રીજી દેવની. આ 3 યોનિથી ઉતરતી પંક્તિમાં 84 લાખ યોનિનો સમાવેશ થાય છે. માટે પ્રથમે તું કુતરીને માનવમાં અવતાર મળે એવો પ્રયત્ન કર. મારી ધીરજ એટલા બધા યુગો સુધી નહીં રહે. મારે તો 2-5 વર્ષમાં એને દેવલોકમાં લાવવી છે. એ નહીં બને ત્યારે શક્ય શું છે? દેવે પૂછ્યું. દેવગુરુએ કહ્યું, તારે થોડો ત્યાગ કરવો પડશે. જો તું પુનઃ માનસમાં જન્મે અને કુતરી પણ માનસમાં જન્મે તો તમે બંને દેવલોકમાં આવીને વસી શકો છો. તેવો ઉપાય મારી પાસે છે. દેવે કહ્યું, તે આપો ને. દેવગુરુએ ઉપાય કહ્યો, તું એક મંત્ર જપતો રહે. રોગનું રૂપ ધારણ કરતો અને બીજા કોઈના અંગમાં ન દાખલ થતાં કુતરી બનેલી તારી પત્નીના અંગમાં પ્રવેશ કર, જેથી તે અને તું બંને મરી જશો. તમે બંને માનસની યોનિમાં નારી અને નર રૂપે અવતરશો. પછી તારે હું કહું તે કરવાનું, યાદ રાખવાનું, બરાબર? દેવગુરુએ દેવના લલાટમાં કંઈક લખ્યું. લખવા અગાઉ લલાટ પાણીમાં દેખાય એવી રીતે તેની પાસે જળ ભરેલું કમંડળ રાખ્યું. એ જ પળે પોતાના લલાટમાં લખાયેલું વાક્ય વાંચી દેવે પ્રાણાયામ કરી રોગનું રૂપ ધારણ કર્યું ને મૃત્યુલોકમાં જ્યાં પોતાની પૂર્વભવની પત્ની કુતરી કાયા પામી ભસવામાં મગ્ન હતી ત્યાં જઈ તેના અંગમાં પ્રવેશ કર્યો. કુતરી માંદી પડી ને મરી ગઈ. મંદવાડ પણ મરી ગયો. મૃત્યુલોકમાં નદી કિનારે માછીના એક ઝૂંપડામાં દેવ અને બીજામાં કુતરી માનવ સ્ત્રી અંગે જન્મ પામ્યા. બંને માછીને ત્યાં ઉછર્યા. બંને વચ્ચે પ્રેમ થયો ને બંને પરણ્યા. દેવના ઘરમાં કુતરી આવવાથી સીધો કંકાસ શરૂ થયો. કુતરીની જેઠાણી રોજ નદીમાં નહાય, દીવો કરે, પૂજન કરે, કથા સાંભળે ને બ્રાહ્મણને દાન આપે. દેરાણી બનેલી કુતરી જેઠાણી વિરુદ્ધ ભસ્યા જ કરે. નદી કાંઠે ગામના બીજા બૈરાઓ પણ આવે. તેઓ પણ જેઠાણી જેવું નદીનું પૂજન કરે, દીવો કરે, બીજી ક્રિયાઓ કરે, બ્રાહ્મણને દાન આપે ને કથાનું શ્રવણ કરે. આ બધું જોતાની સાથે જ કુતરી મટી નારી બનેલી દેરાણી કુતરી જેવું જ ભસે. દેવના ભાઈ ભાભી કંટાળ્યા. ગામના નર નારી પણ કંટાળ્યા. માનસના અવતારમાં પણ કુતરી તો ગામમાં કુતરી નામે જ જાણીતી થઈ ગઈ. એના ઝૂંપડા પાસે સ્ત્રી કે પુરુષ એક પળ માટે પણ થોભે તો માનવ કુતરી ભસવા માંડે. સ્ત્રીઓને ભસે એ ભસતી વખતે બોલે, હું કોઈની જોડે બાસતી નથી, હું કોઈને કરડતી નથી. આ સાંભળી બધા નવાઈ પામે. ગ્રામજનો ઠપકો આપે. ઘરના માણસો તો રડે કકળે. બિચારો દેવ મૂંઝવણમાં પડ્યો. એને પત્નીને સમજાવવા હિંમત કરી, પરિણામે ગાળો ખાધી. એકાએક ગુરુએ એના લલાટ પર લખેલું વાક્ય એને યાદ આવ્યું ને દેવ મનમાં ધૈર્ય પામ્યો. તેને કુતરી તરફ ખૂબ માયા દેખાડી. તેનો હાથ પકડી પૂછ્યું, ભાભી પેઠે નદીમાં ઉતરતા આવડે છે? તને દીવો કરતા આવડે છે? તને ભાભી પેઠે પૂજા કરતા આવડે છે? કુતરી બોલી, એમાં આવડવા જેવું ને ન આવડવા જેવું છે જ શું? આવતીકાલે જ દેખાડું. ને કુતરીએ એની ભાભીજી પેઠે ઉપવાસ કર્યો, સ્નાન કર્યું, દીવો કર્યો, પૂજન કર્યું ને પુણ્યદાન સુદ્ધા કર્યું. જીદે ચડેલી કુતરીએ પોતાને ભાભીથી ચડિયાતી દેખાડવા ભાભીજી જે વિધિ કરતી હતી તે વિધિ કરવા માંડ્યો. પુરુષોત્તમ માસ પૂરો થયો તે દિવસે તેને બ્રાહ્મણોને જમાડવા માટે પતિ પાસે પૈસા માંગ્યા. પતિએ કહ્યું, ગોરમા પાસે બ્રાહ્મણ જમાડવાના પૈસા માંગ, તે આપશે. કુતરીએ નદીને માથું નમાવી અરજ ગુજારી, હે ગૌરીમાં, હે ગોરમા, હે લોકમાતા, મારે બ્રાહ્મણ જમાડવા છે, મને પૈસા આપો. કુતરી નદીમાં કૂદી પડી. ડૂબતી સ્ત્રીને કિનારે લાવી. ડૂબતી સ્ત્રી ગામના દરબારની પત્ની હતી. દરબારની પત્નીએ કુતરીને ઇનામ માંગવા કહ્યું. કુતરીએ કહ્યું, બ્રાહ્મણ જમાડવા નાના આપો. દરબાર પત્નીએ નાના આપ્યા. બ્રહ્મ ભોજનમાં કુતરીએ વિદ્વાનોને નોતર્યા હતા. બ્રહ્મ ભોજન સમાપ્ત થયા પછી ધર્મની વાતો કરતી ભાભીજીની માફી માંગી. પુરુષોત્તમ ભગવાન પાસે પોતાના પતિ સાથે પોતાને દેવલોકમાં લઈ જવાની અરજ કરતી તે નદી કિનારે જ બેઠી.
પાણીનું પ્રબળ મોજું આવ્યું. કૂતરી પાણીમાં ખેંચાવા લાગી. દેવ પોતાની પત્નીને બચાવવા પાણીમાં કૂદી પડ્યો. મોજું બળવાન હતું. કૂતરી અને તેનો પતિ લોકમાતાના અગાધ જળમાં ક્યાંય તણાઈ ગયા તેની કોઈને ખબર ન રહી. લોકોમાં કકળાટ ફેલાયો. ભાઈ ભાભી તો રડવા લાગ્યા. બીજે દિવસે સૂર્યોદય થયો. લોકો નદીએ નાહવા આવ્યા. એક દિવ્ય નાવડીમાં સૌએ કૂતરી અને તેના પતિને સુંદર વસ્ત્ર અલંકારોમાં સજ્જ બની બેઠેલા જોયા. નાવડી દૂર દૂર અદૃશ્ય થવા માંડી. નાવડીમાંથી જય પુરુષોત્તમ પ્રભુ, જય પુરુષોત્તમ પ્રભુ, જય જય પુરુષોત્તમ પ્રભુ નાદ સંભળાવા લાગ્યો. થોડી વારે અસંખ્ય જનોનો ધ્વનિ સંભળાયો. મિત્રો, પૂર્વે નૈમિષારણ્ય એ એવું પવિત્ર અને કલ્યાણકારી સ્થળ હતું કે જ્યાં ઘણી વેળા ઋષિ મુનિઓ યજ્ઞ કરવા માટે ભેગા થતા. નૈમિષારણ્ય એટલે જ્યાં એક નિમિષ એટલે કે એક ક્ષણ માત્ર પણ પ્રભુના નામ સ્મરણ વગરની ન જાય એવું અરણ્ય. આ પવિત્ર સ્થળે આવનાર મનુષ્ય ગમે તેવો નાસ્તિક હોય તો પણ પ્રભુમય બની જાય. એક સમયે ઋષિએ એ નૈમિષારણ્યમાં મહાયજ્ઞ યોજવાનો નિર્ણય કર્યો. યજ્ઞનો સંકલ્પ કરનારાઓમાં અગસ્ત્ય, શુક્રાચાર્ય, ગાલવ, સી, જૈમિની, શૌનક, ભારદ્વાજ, કૌંડિન્ય, ગૌતમ, ઉદ્દાલક, શતાનંદ, કશ્યપ, જમદગ્નિ, અત્રિ અને જાંબાલી જેવા મુખ્ય હતા. આ સર્વ તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે એક શુભ દિવસે યજ્ઞાર્થે નૈમિષારણ્યમાં પધાર્યા. ઋષિઓ શિષ્યોને યજ્ઞની તૈયારી કરવાનું સૂચવી ચર્ચા વિચારણા કરવા બેઠા. મહાઋષિઓના આગમનથી જંગલ મંગલમય બની ગયું. આ સમયે તીર્થયાત્રા માટે નીકળેલા સૂત પુરાણી ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા. અહીં ભેગા થયેલા ઋષિ સમુદાયને જોઈ તેમને અત્યંત હર્ષ થયો. સૂત પુરાણી સ્વભાવે શાંત, સર્વગુણ સંપન્ન તેમજ સઘળા શાસ્ત્રોમાં જાણકાર હતા. આવા સૂત પુરાણીને એકાએક નૈમિષારણ્યમાં પધારેલા જોઈ ઋષિઓ તેમને સત્કારવા સામે ગયા અને આદરપૂર્વક તેડી લાવી આસન પર બેસાડ્યા. તેઓ બોલ્યા, હે સૂતજી, આપ જેવા ભગવદ્ ભક્તનો સત્સંગ અનાયાસે થયો તે માટે અમે ભાગ્યશાળી છીએ. આપે અજ્ઞાનરૂપી અંધકારમાં અથડાતા જીવોને જ્ઞાન દ્રષ્ટિ આપીને ભવાટવીમાંથી અથડાતા બચાવ્યા છે. અમારી ઈચ્છા છે કે આપ એવી કલ્યાણકારી કથા કહો કે જેથી સંસારની માયાજાળમાં ફસાયેલા છૂટા થાય, ભવસાગરમાં ડૂબવાની અની ઉપર આવેલા મનુષ્યો કિનારે આવે. સૂતજીએ કહ્યું, રસ્તામાં ઘણા યાત્રાળુઓ પાસેથી મને સાંભળવા મળ્યું કે પરીક્ષિત રાજાએ રાજગદ્દીનો ત્યાગ કર્યો છે અને ગંગા કિનારે જઈને તપ આદર્યું છે. ત્યાં ઘણા ઋષિ મુનિઓ એકત્ર થયા છે. પરીક્ષિત રાજા મુક્તિનો સહેલો માર્ગ પૂછે છે અને તેઓ સૌ પોતપોતાની મતિ અનુસાર ઉત્તર આપી રાજાની ઈચ્છાને સંતોષે છે. અહીં આવી બધું જોઈ મને અતિશય હર્ષ થયો છે. વધારે હર્ષ તો વ્યાસજીના 16 વર્ષના તેજસ્વી અને જ્ઞાની શુકદેવજીને આવતા જોઈને થયો. સહુએ શુકદેવજીને આદર કરી બેસવા ઉત્તમ આસન આપ્યું. થોડો સમય પરસ્પર કુશળ સમાચાર પૂછ્યા. એ પછી પરીક્ષિત રાજાએ મુક્તિનો સરસ માર્ગ બતાવવા વિનંતી કરી. ઉત્તરમાં શુકદેવજીએ શ્રીમદ ભાગવત મધુર કંઠે સંભળાવ્યું, જે સાંભળવાથી પરીક્ષિત રાજા મોક્ષ પામ્યા. તો મિત્રો, આ હતી પવિત્ર પુરુષોત્તમ માસની કથાઓ જેનું આપને પઠન અને શ્રવણ કર્યું. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. પુરુષોત્તમાય નમઃ, કૃષ્ણાય નમઃ, વાસુદેવાય નમઃ, નમઃ પાર્વતે પતયે, હર 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 મહાદેવ હર.